હાય ગાઈઝ, અત્યારે નવરાત્રી ચાલે છે તો થયું કે તમારી સાથે અને ખાસ મારા વ્યુઅર્સની કમેન્ટ ઉપરથી હું આજે તમારી સાથે રાજગરાના શીરાની રેસીપી શેર કરીશ. એકદમ પરફેક્ટ, ક્યારેય તમારી ફરિયાદ નહીં રહે કે આપણો શીરો છે. મેં ઘણી વખત સાંભળ્યું છે કે ચીકણો બનતો હોય છે. તમે આ રીતથી કરશો તો એકદમ પરફેક્ટ. ઘીનું માપ પણ એટલું સરસ પરફેક્ટ કે ઘી વધારે પડતું બહાર નહીં નીકળી જાય અને શીરો ક્યારેય પણ ચીકણો નહીં થાય. તો એમના માટે થઈ અને મેં અત્યારે 2 બાઉલ ભરી અને પાણી લીધું છે. જો પેલી ટિપ્સ કે પાણી એકદમ સારી રીતે ગરમ હશે ને તો પણ તમારો શીરો છે એ ચીકણો નહીં બને. અને આગળ પણ એક તમને એવી ટિપ્સ બતાવીશ કે એમના કારણે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે શીરો ચીકણું થવાનું રીઝન. તો પહેલાં આપણે પાણીને જ માત્ર ગરમ કરી લેવાનું છે અને પાણી એકદમ મેં તમને કીધું એ મુજબ સારી રીતે ગરમ થવું જરૂરી છે. તો અત્યારે આપણું પાણી છે સરસ ગરમ થઈ ચૂક્યું છે. તો પાણીને આપણે સાઈડ પર રાખી દઈશું અને એક કડાઈની અંદર આપણે 1 બાઉલ ભરી અને લોટ લેવો છે તો એમની સામે અડધું બાઉલ ભરી અને મેં ઘી લીધું છે. અને ઘીને આપણે પહેલાં હળવું એવું પીગાળી લેશું. હળવું એવું આપણું ઘી છે એ ઉગળી જાય ત્યારબાદ એમની અંદર 1 બાઉલ ભરી અને રાજગરાનો લોટ છે એ લેવાનો છે. અને જો આ રીતે બાઉલના માપ હશે ને તો કોઈ પણ વ્યક્તિ એકદમ આસાનીથી તૈયાર કરી શકશે. એટલા માટે હું તમને આજે બાઉલના માપથી જ શીખવીશ. અને હવે આપણે આમને કૂક કરવાનો છે, સારી રીતે લોટને શેકવાનો છે. હવે જો લોટ શેકતી વખતે એક ખાસ વાત એ યાદ રાખવાની છે કે લોટ ગમે ત્યારે આપણે કોઈ પણ હલવા કે કોઈ પણ મીઠાઈનો કરીએ ને ત્યારે શક્ય હોય તો ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ રાખીશું. અત્યારે મેં પણ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આમને આપણે સારી રીતે કૂક કરી લેવાનું છે. તો શરૂઆતમાં તમને લાગશે કે ઘી ઓછું છે, બિલકુલ જ ઘી એડ નથી કરવાનું. આપણે આટલા ઘીની સાથે જ એકદમ પરફેક્ટ આપણો હલવો છે તૈયાર કરીશું. તો થોડીવાર માટે લાગે તો કશો વાંધો નહીં, કારણ કે 1 થી 1.5 મિનિટ જશે જેવું ઘી છે ટૂંકમાં ગરમ થવા લાગશે ને એટલે આ રીતનું જો જે રીતે આપણે મૈસૂર પાકને તૈયાર કરતા હોય ને કેમ એવું એમનું ફ્લફી ટેક્સચર આવવા લાગે, બિલકુલ જાળીદાર થવા લાગે, સેમ આમાં પણ એવું તમને દેખાવા લાગશે. તો ઘીનું માપ છે એકદમ જ પરફેક્ટ છે. તો બસ આપણે શું કરવાનું છે, એકદમ થોડુંક પેશન રાખી અને માત્ર 4 થી 5 મિનિટ માટે તમે કરશો તો આ રીતનો કલર છે એમનો સરસ ચેન્જ થઈ જશે. પણ હજુ આપણે એકદમ સારી રીતે શેકવાનો છે. જો હાઈ ફ્લેમ પર કરીશું તો એકદમ ઝડપથી કલર તો ચેન્જ થઈ જશે પણ એકદમ સારી રીતે લોટ છે એ શેકાશે નહીં. અને જો આ રાજગરાના શીરાનો ગમે ત્યારે ટેસ્ટ છે, જો એનો લોટ ઓછો શેકાણો હશે ને તો એમ તમને ખાતા જ ખ્યાલ આવી જશે કે એમાં લોટનો ટેસ્ટ છે કાચો આવશે. તો ખાસ એ વાત યાદ રાખવાની છે કે લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર જ આપણે એમને સારી રીતે શેકી લેવાનો છે. 5 થી 6 મિનિટનો સમય થઈ ગયો છે અને મેં એમની અંદર 2 થી 3 ચમચી જેટલા મનગમતા ડ્રાયફ્રૂટ છે એડ કરી દીધા છે. અને હવે આપણે આમને એકાદ મિનિટ માટે આ રીતે ચલાવવાનું છે એટલે ડ્રાયફ્રૂટ છે એકદમ સરસ ક્રન્ચી થઈ જશે. જો તમને ક્રન્ચી ન ગમતા હોય તો તમે આ બેઝ ઉપર ન એડ કરતા લાસ્ટમાં એડ કરી શકો છો. તો હવે આપણે એકાદ મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ ચલાવીશું તો એમનો કલર છે એ પણ સરસ ગોલ્ડન થઈ જશે. અને અત્યારે ગેસની ફ્લેમ છે એ મારી મીડિયમ ફ્લેમ હતી, પણ હવે આપણે શું કરવાનું છે, આપણો લોટ છે એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે, ઘી પણ એકદમ પરફેક્ટ છૂટું પડતું હોય એવું દેખાય છે. તો હવે આ બેઝ ઉપર આપણે ગરમ કરેલું પાણી છે, તમને લાગે કે હળવું એવું ઠંડુ થયું છે તો તમે એમને ગરમ પણ કરી શકો છો. અડધી મિનિટ કે 1 મિનિટ માટે કરી લેશો તો ઢાંકેલું હતું એટલે પાણી છે એ ઝડપથી થઈ જશે. અને બસ આ બેઝ ઉપર પાણી જ એડ કર્યું છે. જો મેં ખાંડ હજુ એડ નથી કરી. પાણી એડ કર્યા બાદ બસ આ રીતે ચલાવશો. થોડીવાર માટે તમને લાગશે અડધી મિનિટ માટે કે આમાં તો પાણી વધારે થઈ ગયું છે, બિલકુલ જ નહીં થયું. એ તમે ચલાવશો ને ચમચો એટલે શું થશે કે ધીમે ધીમે પાણી એબ્ઝોર્વ કરી લેશે. અને જેવું પાણી એમાં થોડુંક એબ્ઝોર્વ થાય ત્યારબાદ આપણે એમની અંદર અડધું બાઉલ ભરી અને ખાંડ એડ કરી છે. ખાંડની જગ્યાએ તમે ગોળ છે અથવા તો તમે સાકરનો ભૂકો પણ એડ કરી શકો છો. ને જુઓ, શીરો ચીકણો થવાનું એક રીઝન એ પણ હોય છે કે ઘણી વખત આપણે ખાંડ અને પાણી 2 મિશ્રણ છે એ મિક્સ કરતા હોઈએ છીએ તો એમના કારણે પણ આપણો કોઈ પણ હલવો છે એ ચીકાશવાળો થતો હોય છે. તો આ ટિપ્સ તમે ખાસ ધ્યાનમાં રાખીને મારા કહેવા મુજબ તમે એકવાર આ રીતે અને આ નવરાત્રિની અંદર અથવા તો આ ગ્લુટન ફ્રી છે, તમે બાળકોને પણ ખવડાવો. અને તમે પણ જે લોકો ડાયટિંગ કરે છે, ઘીને તમે એક ખ્યાલ ન રાખો કે ઘી છે એ વેઇટ વધારે છે. ઘી ખાવું પણ જરૂરી જ છે આપણા શરીરના સાંધાઓને એમના ટૂંકમાં ઈંધણ માટે થઈ અને એમના ઊંજણ માટે થઈ હાડકાઓના ઘી છે એ જરૂરી છે. તો ઘી થોડું ઘણું તો ખાવું જ જોઈએ. અને બસ હવે આપણે શું કરવાનું છે, કન્ટિન્યુ એકાદ મિનિટ માટે ચલાવીશું અને તમે જોશો ને કે સાઈડ પરથી ઘી છે એ છૂટું થવા લાગશે, દેખાશે તમને. અને આપણે કોઈ વધારે ઘીનો ઉપયોગ પણ નથી કર્યો જેથી કરીને ઘી છે એકદમ ઘણી વખત જોઈએ કે ઘીથી ડૂબતો એવો શીરો પણ આપણે જોયો હોય છે, પણ એવો નહીં થાય, બિલકુલ પરફેક્ટ રહેશે. ખાતા પણ તમને
મજા આવશે. વધારે પડતું ઘી ખાતા હોય એવું પણ નહીં લાગે અને બિલકુલ માપસરનું જ ઘીની સાથે અને બિલકુલ ચીકાશ વગરનો એકદમ જ ટેસ્ટી અને બિલકુલ ઝટપટ બની જતો શીરો છે. એકવાર આ મેથડથી તમે ટ્રાય કરવાની કોશિશ જરૂરથી કરજો. ખૂબ જ સરસ અને એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. તો આપણો હલવો પણ એકદમ સરસ રેડી થઈ ગયો છે. તો હવે આપણે એમને સર્વ કરી દઈએ. તો ઘીવાળી જે કટોરી હતી એમની અંદર આપણે હળવે આપણે એમની અંદર પ્રેસ કરી અને થોડુંક ગરમ હોય તો એમને હેન્ડલ કરવું અઘરું છે. પણ આ રીતે તમારે બાળકોને કંઈક યુનિક જ રીતે એમને પીરસવો હોય તો એ રીતે તમે આ રીતે એમની અંદર કટોરીની અંદર પ્રેસ કરી અને આપણે પ્લેટની અંદર લઈ લેશું અને ઉપરથી ડ્રાયફ્રૂટની કતરણથી એમને ગાર્નિશ કરી અને ઘરના દરેક વ્યક્તિઓને આ નવરાત્રિની અંદર આ રીતથી હલવો બનાવવાની ચોક્કસથી ટ્રાય કરજો અને સારો બને તો મને કમેન્ટ પણ જરૂરથી કરજો કે તમારો બનાવેલો હલવો છે એ કેવો બન્યો. અને અત્યાર સુધી તમે મારી ચેનલની અંદર અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ શીખી છે અને હજુ પણ તમારે નવી નવી શીખવી છે અને શું શીખવું છે એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો અને ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો, જેથી કરીને એ પણ કંઈક અલગ રીતથી અને કંઈક પરફેક્ટ રીતથી બનાવવાની કોશિશ કરતા હોય અને જે પહેલી વખત જ બનાવતા હશે ને એમના હાથથી પણ હું કહીશ કે એકદમ જ પરફેક્ટ છે એ હલવો બની અને રેડી થઈ જશે. તો એકવાર વિડીયોને લાઇક કરી અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને અવનવી રેસીપીઓ શીખવા માટે નીચે આવતા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી અને અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મારા દર્શક મિત્રો સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.